ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજે ખૂબ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે ફરી અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે, તો ભાવનગરના મહારાજના અધ્યક્ષસ્થાને રજવાડાઓનું સંમેલન યોજાશે। ગુજરાતના 250 રજવાડાઓને આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, તો સંમેલનમાં 5000 લોકો હાજર રહે તેવી શક્યતા છે। ગોતા વિસ્તારમાં આવેલા હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત ભવનમાં આ સંમેલન યોજાશે, તો આ સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પણ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવશે। સંમેલનમાં સમાજનું કલ્યાણ થાય તે હેતુથી મંચની રચના કરવામાં આવશે, જેમાં ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજાની તાજપોશી કરવામાં આવશે। સમાજને મજબૂત કરવામાં આવેલા ઇરાદાથી યોજાનારા સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોમાં સામેલ સમાજના અગ્રણીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં રાજપૂત ભવનમાં યોજાનાર ક્ષત્રિય સમાજનું સંમેલન પહેલા જ ક્ષત્રિય સમાજને મોટો ઝટકો લાગ્યો છે, તો ભાવનગરના યુવરાજે આ સંમેલન કાર્યક્રમ અને સમિતિ સાથે છેડો ફાડ્યો છે। ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો અને નામના ઉપયોગ મુદ્દે ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી યુવરાજે સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે। યુવરાજ જયવીરસિંહ ગોહિલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી અને હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી। યુવરાજનું આ નિવેદન જ ઘણું બધું સૂચવી જાય છે। તો ક્ષત્રિય સમાજ દ્વારા જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ વાત કરીએ કે ભાવનગરના રાજવીના પુત્રએ છેડો ફાડ્યો છે, જેમાં યુવરાજ જયવીરસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયામાં તેઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું। સંમેલન કાર્યક્રમ અને સમિતિ સાથે છેડો ફાડ્યો છે। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ક્ષત્રિય સમાજની અંદર હાલ જે પ્રમાણનો માહોલ જોવા મળી રહ્યો છે, આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણે છેડો ફાડવામાં આવ્યો છે તેવું પણ હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન છે તે ગોતા ખાતે કરવામાં આવ્યું છે, જેની અંદર જેટલા ક્ષત્રિય સમાજના રાજપૂતો છે, જેટલા રાજાઓના વંશજો છે, તમામ લોકોને બોલાવવામાં આવ્યું છે। આશરે 30 જેટલા જે વંશજો છે તેમને આવકારવામાં આવ્યા છે અને આ સંમેલનની અંદર બીજી વાત કરવામાં આવે તો જે રાજકીય નેતાઓ છે, જે સંકળાયેલા છે રાજપૂતો, તેમને પણ આવકારવામાં આવ્યું છે કે શંકરસિંહ વાઘેલા છે, પ્રદીપસિંહ જાડેજા છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, શક્તિસિંહ ગોહિલ છે, તે તમામ નેતાઓને આની અંદર આવકારવામાં આવ્યા છે। તો સાથે જ બીજી વાત કરવામાં આવે તો જે ભાવનગરના મહારાજની કહેવામાં આવે છે, તેમને આ જે સ્થાન છે તે સ્થાન ગ્રહણ કરવાની ના પાડી હતી। તેમને આનો જે છે તે તિરસ્કાર કરવાનું કહ્યું હતું કે હું જે કંઈ કરીશ કે રાજકારણ માટે નહીં કરી શકું, તેવો પણ પ્રશ્ન તેમને આ સંમેલનની અંદર ઉપાડ્યો હતો। એટલે જોવાનું રહેશે કે તે આ સંમેલનમાં હાજર રહે છે કે નહીં, જે મહત્વની બાબત બની શકે છે। ધવલ, જે પ્રમાણે પહેલા જે કંઈ વિવાદ ઉભો થયો હતો, રૂપાલાનો વિરોધ થયો હતો, તે દરમિયાન હવે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક વિવાદ મટાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જે પ્રમાણે ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે, ક્ષત્રિય સમાજની અંદર જ આ વિવાદ ઉભો થયો છે। જી ચોક્કસથી કહી શકાય કે જે સમયે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવતો હતો તે સમયે કહેવામાં આવતું હતું કે રાજપૂત સમાજ જે છે તે એક સમાજ તરીકે આગળ આવશે, અને પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે જે આંદોલન તો ના કહી શકાય, પરંતુ જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે તે સંમેલનની અંદર ક્યાંક જે ભાવનગરના જે મહારાજ છે તેમના દ્વારા જે છે તે કહેવામાં આવ્યું કે હું આ સંમેલનમાં ભાગ નહીં લઈ શકું, એટલે ક્યાંક અંદર વિવાદ જોવા મળતો। હવે જોવાનું રહેશે કે સંમેલન સાડા 10 વાગે શરૂ થશે, તેની અંદર કેટલા રાજાઓ પધારશે, કેટલા રાજાઓ નહીં પધારે, કેટલા રાજાઓ પોતાની નારાજગી છે તે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને વાયરલ કરે છે, તે જોવાનું રહે। જી ધવલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।